નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસી ગુજરાત. પાટણવાડા અવધૂતચિ સહસ્ત્ર બ્રહ્મ સમાજનું જ્ઞાતિ સંમેલન પાટણ તાલુકાના ચંદ્રમુણા ગામે રમણલાલ હરિશંકર વ્યાસના યજમાન પદે યોજાયું હતું. આ પ્રસંગે વક્તાઓ દ્વારા અલગ અલગ વાડાઓમાં પહોંચાયેલા બ્રહ્મ સમાજને એક થવાની જરૂર છે, તેમજ આપણે એકઠા થઈએ એટલું જરૂરી નથી, પરંતુ એક થઈને તે વધુ જરૂરી છે તેવી પ્રેરણા મુખ્ય વક્તાઓ દ્વારા કરવામાં આવી હતી. જ્ઞાતિ સંમેલનમાં મહેસાણા જિલ્લાના દેદિયાસણ ગામે આશ્રમ ધરાવતા સંત પૂજ્ય યોગાનંદજી મહારાજ તેમજ યાત્રાધામ કાશી ખાતે આશ્રમ ધરાવતા અનિલભાઈ શાસ્ત્રીએ સુભાષિત આપ્યા હતા. ભાજપના નેતા અમદાવાદના ભૂષણ ભટ્ટે જણાવ્યું હતું કે દુનિયામાં એક પણ શહેર એવું નથી કે જ્યાં બ્રાહ્મણ ન હોય. પાકિસ્તાનમાં પણ બ્રાહ્મણ છે અને તેઓ સંસ્કૃતિ જીવતી રાખી રહ્યા છે. દેશમાં 9% બ્રાહ્મણોની વસ્તી છે, પરંતુ બધા જ ક્ષેત્રોમાં બ્રાહ્મણનું અસ્તિત્વ છે. અનામત અને આંદોલનની બ્રાહ્મણોને જરૂર નથી, તેમ છતાં સમાજે વહેંચાયેલા રહેવાની જરૂર નથી અને તે માટે કામ કરવાનું છે. પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર રાવલે જણાવ્યું હતું કે આપણે એકઠા થઈએ છીએ, પરંતુ એક નથી થતા. આ એક થવું અત્યંત અનિવાર્ય છે. રમણભાઈ વ્યાસે અહીં નાત કરીને આપણને જણાવ્યું છે કે તેઓ ભેગા મળીને જીવવા માંગે છે અને તે મહત્વનું છે. આપણા યુવાનોએ માયકાંગલા ન બની રહેવું જોઈએ, તેમના માટે અવકાશ ખુલ્લું છે. સમસ્ત બ્રહ્મ સમાજ પ્રમુખ પિયુષભાઈ આચાર્યએ બ્રહ્મ સમાજની ક્રેડિટ સોસાયટીમાં જોડાવા અને વાડાબંધી તોડવા માટે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે પાટણવાડા સમાજના પ્રમુખ સુરેશભાઈ વ્યાસ, આયોજક પ્રેમીલાબેન અને રમણભાઈ હરિશંકર વ્યાસ, ચંદ્રુમાણા બ્રહ્મ સમાજના સુનિલભાઈ ચેતનભાઈ, નવીનભાઈ અશ્વિનભાઈ, જિલ્લાના સમર્થ બ્રહ્મ સમાજના પ્રમુખ પિયુષભાઈ આચાર્ય, વિનોદભાઈ જોશી, સુમનભાઈ વ્યાસ, પૂર્વ ડીવાયએસપી આરબી યાજ્ઞિક, અશોક ત્રિવેદી, અશ્વિનભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા. ચંદ્રમુણા બ્રહ્મ સમાજ દ્વારા રમણભાઈ વ્યાસનું સન્માનપત્ર આપીને જ્ઞાતિ સંમેલન માટે સન્માન કરાયું હતું. રિપોર્ટર ધ્રુવકુમાર દવે, સિદ્ધપુર.